નવયુગ વિદ્યાલય જંબુસરમાં 5 યજ્ઞ રૂપ વિવિધ ભવ્ય કાર્યક્રમો થયા। નવયુગ વિદ્યાલય જંબુસરમાં આ કાર્યક્રમોની શરૂઆત ઇતની શક્તિ હમે દેના દાતા પ્રાર્થના દીપ પ્રાગટ્ય મહેમાનોનું સ્વાગત શાળામાં 11 મહિનાના કરાર આધારિત શિક્ષક શહેજાદભાઈ પટેલને શુભેચ્છા પાઠવી નવા હાજર થતા શિક્ષકોને સત્કારવામાં આવ્યા હતા। વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તક વિતરણ કરવામાં આવ્યું હતું। નજીક તથા દૂરની દ્રષ્ટિની ખામીવાળા વિદ્યાર્થીઓને જંબુસર રેફરલ હોસ્પિટલના તબીબી વિભાગ દ્વારા ચશ્મા વિતરણ બાદ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે શાળાના મંત્રી ભૂપતસિંહજી ચૌહાણ, ટ્રસ્ટી રણછોડભાઈ પઢિયાર તથા CSR કોઓર્ડિનેટર વિશાલભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા। રાષ્ટ્રગીત બાદ કાર્યક્રમ પૂર્ણ જાહેર થયો હતો। હંમેશા શિક્ષણ અને વિદ્યાર્થીઓના હિતની ચિંતા કરતા ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાવલ મેડમ દ્વારા શાળામાં શિક્ષકોની નિમણૂક કરવામાં આવી હતી તથા તમામ વિદ્યાર્થીઓને યોગ્ય સમય પુસ્તકો મળી રહે તેવું આયોજન કરી આપવા બદલ શાળાના આચાર્ય હિતેન્દ્રસિંહ ઠાકોરે પણ ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીનો શાળા પરિવાર અને શાળા મંડળ વતી આભાર માન્યો હતો। અને આચાર્ય સાહેબ સાથે મુલાકાત કરી મારા માટે આ નવું વાતાવરણ હતું, પરંતુ વધારે દિવસ ન જતા થોડાક જ દિવસમાં મને અહીંયા પોતાના ઘર જેવું લાગવા માંડ્યું અને જાણે ટેન્શન વગર કામ કરતા હોય એવું લાગતું હતું। અને આ બધું શક્ય હોય તો એક સારી વ્યવસ્થાના કારણે શક્ય છે, કારણ કે જ્યાં શિક્ષકોની અછત હોય, પટ્ટાવાળા ન હોય, ક્લાર્ક ન હોય અને છતાં શાળાને સુંદર રીતે ચલાવવી એ નાની વાત નથી। ક્લાસ ખાલી ન પડવા, ભણતર બી ન બગડવું અને ઉપરથી સરકારશ્રી દ્વારા જે કામ આપવામાં આવે એ પણ પૂરા કરવા। આ કઈ રીતે કરવું પહેલાં તો એ હું શીખ્યો છું આ શાળામાં આવીને, અને એ બધા માટે હું આચાર્ય સાહેબશ્રીનો ઋણી છું કે હેન્ડલ બહુ સારી રીતે કરી શક્યું। આ બધું જોવા જાય તો એક ટેન્શનનું કામ છે કે કોઈ પણ વ્યક્તિ કામની જગ્યાએ જાય છે તો એક ટેન્શનની ના હોય, પરંતુ અહીંયા આવીને દિનેશ સાહેબ જેવા હસમુખ સ્વભાવના એમને મળીએ સવારમાં પહેલાં જ એટલે બધું ટેન્શન દૂર થઈ જાય અને કામ કરવાની મજા આવે। ત્યાર પછી તમારા જેવા વાલા વિદ્યાર્થીઓ જેમની સાથે કામ કરતાં કરતાં આજે 10 મહિના થઈ ગયા, પરંતુ વિદ્યાર્થીઓની અંદર મને જે માન, સન્માન અને સહકાર મળ્યો છે। આજ રોજ નવયુગ વિદ્યાલય જંબુસરમાંથી 11 મહિનાના કરાર આધારિત એવા આદરણીય શહેજાદ સાહેબ અહીંયાથી વિદાય લઈ રહ્યા છે અને સાથે 2 શિક્ષક શ્રી મુકેશભાઈ સાહેબ તથા સંજયભાઈ સાહેબ અત્રેની શાળામાં નિમણૂક પામ્યા છે। તો એ પ્રસંગને અનુરૂપ આજે શુભેચ્છા સમારંભ, સત્કાર સમારંભ સાથે વિદ્યાર્થીઓને પુસ્તક વિતરણનું આયોજન કરવામાં આવ્યું અને જે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ હતા તેમને તબીબી વિભાગ તરફથી ચશ્મા વિતરણ કરવામાં આવ્યું છે અને સાથે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું છે। આજરોજ આમ પંચયજ્ઞીય કાર્યક્રમ શાળામાં કરવામાં આવ્યો હતો, જેમાં અમારી શાળાના મંત્રી શ્રી ભૂપતસિંહ ચૌહાણ સાહેબ તથા ટ્રસ્ટી શ્રી રણછોડભાઈ પઢિયાર સાહેબ ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમને સફળ બનાવ્યો છે। તદુપરાંત ભરૂચ જિલ્લાના શિક્ષણની ચિંતા કરતા અને વિદ્યાર્થીઓની હિતમાં હંમેશા કાર્યરત એવા આદરણીય જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિબા રાવલ મેડમે અત્રેની શાળામાં જ્યારે એક શિક્ષક જઈ રહ્યા છે અને એવા સમયે બીજા શિક્ષકોની નિમણૂક કરી છે, તદુપરાંત અમારા વિદ્યાર્થીઓને એમના પુસ્તકો યોગ્ય સમયે ફાળવી આપ્યા છે, ત્યારે શાળા પરિવાર અને શાળા મંડળ વતી હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું।